નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। દમણમાં જીએસટી વિભાગ દ્વારા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું। શંકર ધોધનું સૌંદર્ય માણવા મોટી સંખ્યામાં પર્યટકો ઉમટ્યા। વરસાદના કારણે જિલ્લાના તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે। દમણ દીવના નવનિયુક્ત અપક્ષ સાંસદ ઉમેશ પટેલે અધિકારીઓને ચીમકી ઉચ્ચારી છે। હવે સમાચાર વિગતવાર જોઈએ। કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં જીએસટી વિભાગ દ્વારા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી દમણ લાઇટ હાઉસ બીચ ખાતે સીજીએસટી આયુક્ત નિખિલ મિશ્રા અને દમણ કોસ્ટગાર્ડના સીઓ એસએસએન વાજપેયી દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો। મોટી દમણ રામ સેતુ બીચ ઉપર 5 અને 10 કિલોમીટરની મેરેથોન યોજવામાં આવી હતી, જેમાં અનેક લોકોએ ભાગ લીધો હતો। વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। कौन सा बैंड है? Finish the race. Please proceed to the जीएसटी लागू होकर अपने देश में 7 वर्ष पूरे हो चुके हैं और 1 जुलाई को उसकी वर्षगांठ थी। ये हफ्ता पूरा जीएसटी हफ्ता करके मनाया जा रहा था। आज उस उपलक्ष्य में हम लोगों ने यहाँ पे मैराथन अरेंज किया था ताकि लोगों में फिटनेस रहे। हेल्थ इज वेल्थ जो बोलते हैं वो कंसेप्ट पे, जब वेल्थ रहेगी लोगों के पास में तो हम टैक्स करेंगे ना। वेल्थ तभी आएगी जब हेल्थ रहेगी, तो लोगों की हेल्थ अच्छी रहे, ये शुभकामनाएं देता हूँ मैं। और जीएसटी डे पे और जीएसटी सप्ताह पे मैं आप सब लोगों को शुभकामनाएं देता हूँ। जय हिंद। ધરમપુરના પહાડી વિસ્તારોમાં અનેક નદી નાળાઓ અને પર્વતોની હારમાળ સાથે વાદળછાયું વરસાદી માહોલ પ્રકૃતિ પ્રેમીઓના મન મોહે છે। ત્યારે આજે આ વરસાદના માહોલમાં પહાડી વિસ્તારમાં આવેલ શંકર ધોધ અને આસપાસના વિસ્તારની મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડ્યા હતા। પહાડોથી ઘેરાયેલા શંકર ધોધનું સૌંદર્ય માણવા મોટી સંખ્યામાં પર્યટકો ઉમટ્યા હતા। મહત્વપૂર્ણ છે કે ધરમપુરનો શંકર ધોધ આ વિસ્તારના કુદરતી સૌંદર્ય અને આ ધોધની સુંદરતા લોકોના મન મોહી લે છે। આજે વાપી, વલસાડ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી પ્રકૃતિ પ્રેમીઓ મોટી સંખ્યામાં અહીં ઉમટી પડ્યા હતા। અહીં આ કુદરતી વાતાવરણને માણવા લોકો દૂર દૂરથી અહીં પહોંચ્યા હતા। ત્યારે આ કુદરતી સૌંદર્યથી ભરપૂર આ વિસ્તારમાં લોકો પરિવાર સાથે પિકનિક મનાવવા અને કુદરતના ખોળે થોડો સમય વિતાવવા પરિવાર સાથે પહોંચ્યા હતા। લોકો આ મસ્ત મોસમમાં સેલ્ફી લઈ ફોટો પડાવીને આ વિસ્તારના કુદરતી સૌંદર્યને માણ્યું હતું। સાપુતારા જેવી જ કુદરતી સૌંદર્ય ધરાવતા વલસાડના ધરમપુર અને શંકર ધોધ સહિતના આસપાસના વિસ્તારના લોકોના મન મોહી લે છે। મહત્વપૂર્ણ છે કે મોટે ભાગે પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકો સાપુતારા જવાનું વધારે પસંદ કરે છે। આથી ગુજરાત અને દેશભરમાં સાપુતારા હિલ સ્ટેશન તરીકે વધુ જાણીતું છે। પરંતુ સાપુતારા જેવું જ વલસાડનું અંતરિયાળ ધરમપુર તાલુકાના જંગલ વિસ્તાર અત્યાર સુધી પર્યટકોમાં અજાણ હતું, પરંતુ અહીં પણ સાપુતારા જેવી જ વિકાસની શક્યતાઓ અને કુદરતી સૌંદર્ય ધરાવતા શંકર ધોધને હવે સાપુતારાની સમકક્ષ વિકાસવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવે તો આ વિસ્તારની સંપૂર્ણ કાયા અલગ થઈ શકે છે।
સુરતથી આવેલી છું ને અત્યારે હું ધરમપુર શંકર ધોધ પર અહીંયા ઊભી છું અને વેધર એન્જોય કરવા માટે હું અહીંયા આવેલી છું અને આ જે ફર્સ્ટ વરસાદનું જે રેઇનફોલ છે એ બહુ સારો, વોટરફોલ છે એ બહુ સારો છે. કેવો એટમોસ્ફિયર છે અને અહીંયા આગળ વાતાવરણ કેવું લાગી રહ્યું છે? અત્યારનું વાતાવરણ બહુ શુદ્ધ લાગી રહ્યું છે અને સાથે સાથે જે રીતે આપણે ફોગ છે એ બી બહુ સારો લાગે છે. સુરતમાં ને અહીંયા આગળના વાતાવરણમાં કેટલો ફરક લાગી રહ્યો છે? અહીંયા પ્યોરિટી બહુ વધારે છે ને સુરતમાં તો કેવું હ્યુમિડ વેધર હોય છે જસ્ટ બિકોઝ ઓફ ધ સી, પણ અહીંયા બહુ સારું છે ને ક્લીન વેધર છે આખું. હું આણંદથી આવ્યો છું અને અમે બધા કોર્પોરેટમાં જોબ કરીએ છીએ અને અમે ત્યાંથી અહીંયા આવ્યા છીએ. આ જગ્યા શંકર ધોધ છે જે વિલ્સન હિલ પાસે આવેલી છે અને બહુ જ રમણીય સ્થળ છે અને અમે ત્યાં કોન્ક્રીટના જંગલોમાં જીવીએ છીએ અને અહીંયા આવીને અમને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે અને બધા એકબીજા સાથે એન્જોય કરી રહ્યા છે. શું છે નજારો અહીંયાનો હમણાં? અહીંયાના નજારાની અંદર વાતાવરણ ખૂબ સરસ છે એક તો, અને જે જંગલ વિસ્તાર છે જે અમે કોઈ દિવસ એક્સપ્લોર નથી કર્યો એ અત્યારે અમે એક્સપ્લોર કરી રહ્યા છીએ અને આટલા શાંત વાતાવરણમાં કે આટલી શાંતિ પણ હોઈ શકે એ અમે ફર્સ્ટ ટાઈમ નોટિસ કરી રહ્યા છીએ. શંકર ધોધ માટે શું છે? શંકર ધોધ એ વન ઓફ ધ બેસ્ટ પ્લેસ છે આટલા નજીકના સ્થળોમાં અને અનહિડન પ્લેસ પણ છે કે જે ઘણા બધા લોકોને હજી ખબર નથી. તો એટલા માટે પબ્લિક અહીંયા આવી રહી છે, હવે એક્સપ્લોર થઈ રહ્યું છે અને મે બી આ બી થોડા ટાઈમમાં ડેવલપ વ્યવસ્થિત રીતે થઈ જશે. હું વાપી મારા સંબંધીને ત્યાં આવેલો હતો અને સારું એવું વરસાદ પડી રહ્યો હતો એટલે મારા સંબંધીએ કહ્યું કે તમને હું બહુ સરસ જોવાલાયક જગ્યા બતાડું જે તમને ત્યાં નહીં જોવા મળે. એટલે અમે આવ્યા અહીં વિલ્સન હિલ અને શંકર ધોધ જોવા માટે અને ખરેખર બહુ સારી જગ્યા છે. ગવર્મેન્ટે આને સુવ્યવસ્થિત કરી અને ટુરિસ્ટોને આકર્ષવા જોઈએ જેથી કરીને આવી ગુજરાતમાં બહુ જૂજ જગ્યાઓ છે તેને માણવા માટે લોકો આવી શકે. વરસાદ પડી રહ્યો છે, વાદળો ઘેરાયેલા છે અને આટલા નીચા વાદળો જોવા માટેની આ સરસ જગ્યા છે. તો જે લીલોતરી ચારે તરફ ગ્રીનરી ફેલાયેલી છે એ ગ્રીનરીને માણવા માટે અને આટલી સરસ ઠંડી હવા માણવા માટે આટલી આ સરસ જગ્યા છે. જે શહેરી વિસ્તારના કોન્ક્રીટના જંગલોમાં ગરમી ભોગવવી એના કરતાં વચ્ચે અહીં આવી અને થોડીક ઠંડક માણી જાઓ તો બધાને કદાચ મજા આવશે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વરસાદના કારણે જિલ્લાના તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. દમણ દીવના નવનિયુક્ત અપક્ષ સાંસદ ઉમેશ પટેલે અધિકારીઓને ચીમકી ઉચ્ચારી છે. Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદની હેલી યથાવત છે. સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના ઉપરવાસ એવા ધરમપુર અને કપરાડા તાલુકામાં ભારે વરસાદના કારણે જિલ્લાના તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. જિલ્લાની મુખ્ય નદી એવી પાર, ઔરંગા અને કોલ્લક અને દમણગંગા નદીમાં નવા નીર આવ્યા છે. સતત વરસાદી માહોલના કારણે જિલ્લાના જંગલ વિસ્તારમાં આહલાદદાયક દ્રશ્ય જોવા મળી રહ્યા છે. નાના ઝરણા અને ધોધ વહેતા થતા સુંદર નજારો જોવા મળી રહ્યો છે.
સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનું. વિરામ બાદ આપ જોઈ શકશો દમણ દીવના નવનિયુક્ત અપક્ષ સાંસદ ઉમેશ પટેલે અધિકારીઓને ચીમકી ઉચ્ચારી છે. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. સંઘ પ્રદેશ દમણ દીવમાં અફસરશાહી હાવી થઈ છે. સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓની વાત અધિકારીઓ સાંભળતા નથી. આ પ્રકારના આક્ષેપ સાથે દમણ દીવના નવનિયુક્ત અપક્ષ સાંસદ ઉમેશ પટેલે અધિકારીઓને ચીમકી ઉચ્ચારી છે. ઉમેશ પટેલે સરકારી અધિકારીઓને ગર્ભિત ચીમકી આપતા જણાવ્યું છે કે સુધરી જાઓ. તાજેતરમાં જ પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા નવનિર્મિત અને કામોની મુલાકાત લીધી હતી, ત્યારે સ્થાનિક સાંસદને પણ સાથે રાખવાની જરૂર હતી, પરંતુ દમણના ઉચ્ચ અધિકારીઓએ સ્થાનિક સાંસદ ઉમેશ પટેલની અવગણના કરી હતી. ત્યારે સાંસદ ઉમેશ પટેલે પ્રશાસકના સલાહકારને મળી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. પ્રશાસનના કાર્યક્રમોની પ્રોટોકોલ પ્રમાણે હવે સાંસદને પણ જાણ કરવામાં આવે એવી માંગ કરી હતી. સાથે જ અધિકારીઓને ચીમકી પણ આપી હતી કે અધિકારીઓને ચીમકી આપતા ઉમેશ પટેલે જણાવ્યું હતું કે અધિકારીઓ હવે પોતાની આદત સુધારે અને સાંસદના પ્રોટોકોલનું પાલન કરે, અથવા દિલ્હી સુધી તેની રજૂઆત કરવામાં આવશે અને દિલ્હી સુધી અધિકારીઓની ફરવા ફરિયાદ કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી. मैंने उनको ये बोला कि दमन दीव में जो है ना अधिकारी प्रोटोकॉल भूल चुके हैं. 15 साल में एसओपी जो मेंबर ऑफ पार्लियामेंट की होनी चाहिए, जिनका सम्मान होना चाहिए, उनका प्रोटोकॉल होना चाहिए, वो दमन दीव में नदारत है. मैंने उनको और अधिकारियों को लेटर लिखे थे कि भाई ये जो विजिट हो रही है प्रशासन का दौरा 10 से लेकर 5 तारीख तक, उसमें जनप्रतिनिधियों को भी शामिल किया जाए, क्योंकि आफ्टर ऑल ये सारे प्रोजेक्ट की जवाबदेही तो जनता के जनप्रतिनिधि की है. तो मुझे इस बाबत पर कोई रिप्लाई भी नहीं मिला और इन्होंने विजिट कर दी. अब मुझे पता चल रहा है कि कितने सारे प्रोजेक्ट में बहुत सारी त्रुटियां हैं और ये फंड जो है वो मिसयूज हो रहा है. तो ये सारे प्रोजेक्टों का काम मुझे भी देखना चाहिए था. तो मैंने अभी उनसे बोला है कि विजिट में जो भी हुआ है उसकी पूरी रिपोर्ट मुझे दी जाए और एसओपी दी है मैंने, जो प्रोटोकॉल होते हैं. मैंने उनको ये बोला है कि आप भी ये प्रोटोकॉल पढ़ें और सारे अधिकारियों को भी प्रोटोकॉल पढ़ाए और वही प्रोटोकॉल के हिसाब से आगे बढ़े. आपने देखा होगा कि हम लोग जब आगे गए तो मोबाइल रखने के लिए कह रहे थे, शायद लालू भाई रख के जाता होगा, पर ये उमेश पटेल है. इन अधिकारियों को वो मैसेज भेजने आया था कि मुझे लालू भाई प्लीज़ ना समझे. और हो सकता है लालू भाई अच्छा भी नेता हो, पर मैं इतना नर्म दिल नहीं हूँ. एसओपी के बाबत में मैं कोई कॉम्प्रोमाइज़ नहीं करूँगा. दमन दीव ने जनता का जो मर्यादा है उसको मैं तार तार नहीं होने दूंगा. ये उमेश पटेल की गरिमा नहीं है, ये मेरे दमन दीव की जनता की गरिमा है. ये सांसद जो हूँ दमन दीव का सांसद हूँ. ये उमेश पटेल के साथ जो भी होता है वो चलता है
और ये जो जनता के जो आत्मस्वाभिमान है वो कभी भी मैं गिरने नहीं दूंगा, मिटने नहीं दूंगा। यही मैसेज है कि अधिकारी अभी भी सुधर जाए। अगर अधिकारियों को एक मैसेज साफ साफ है, आप कौन सी स्थिति से काम करना चाहते हो, संघर्ष करके या फिर प्यार से। प्यार से आप बोलोगे तो हम आपके साथ हैं और विकास कार्य के लिए हम आपके साथ ही खड़े रहेंगे। अगर आप संघर्ष चाहते हैं तो आप एक एफआईआर करोगे तो मैं आप पर 5 एफआईआर करवाऊंगा। एक अधिकारी पर 5 एफआईआर करवाने की शक्ति मेरे में है, क्योंकि ये अधिकारी भी दूध के दूल्हे कोई नहीं है। उनकी सारी फाइल आज तक अधिकारी बनाते आए हैं लोगों की। अभी मैंने इन अधिकारियों की फाइल बनाना चालू कर दी है। तो उनको कहना आया था कि अभी आपने फाइल बहुत खेल लिया और जिसके दम पर कूद रहे हो वो भी अभी 1 महीना 15 दिन 2 महीना ही है। उसके बाद सारे अधिकारियों का भी खुद ब खुद रिकॉर्ड खुल जाएंगे। तो ये मैं कहना आया था, मैसेज भेज दिया है। अब अधिकारी को चाहिए कि वो मुझे प्यार से काम करवाना चाहते हैं या संघर्ष करके। मुझे एफआईआर की और जेल की पड़ी है नहीं, पर अधिकारी पर एक एफआईआर या जेल हो गई तो ये तो पूरी कारकिर्दी खत्म कर बैठेंगे। बस वही कहना है। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। દમણમાં જીએસટી વિભાગ દ્વારા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું। શંકર ધોધનું સૌંદર્ય માણવા મોટી સંખ્યામાં પર્યટકો ઉમટ્યા। વરસાદના કારણે જિલ્લાના તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે। દમણ દીવના નવનિયુક્ત અપક્ષ સાંસદ ઉમેશ પટેલે અધિકારીઓને ચીમકી ઉચ્ચારી છે। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।